નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તત્વજ્ઞાન વિષય સાથે જોડાયેલા તેમજ તત્વજ્ઞાન વિષય રાખનાર તમામ વિદ્યાર્થીઓનું આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો કે બોર્ડની પરીક્ષા નજદીક આવી રહી છે તેમજ બીજી વાર્ષિક પરીક્ષા પણ નજીક આવી રહી છે. તેવામાં તત્વજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો વિશે તમને કન્ફ્યુઝન હશે. તેથી આપણી આ ચેનલનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના તમામ તત્વજ્ઞાન વિષય વિદ્યાર્થીઓના જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું યોગ્ય સમાધાન થાય, તેમને બરાબર વિષય ખબર પડે, પ્રશ્નો ખબર પડે અને વિદ્યાર્થીઓને મેક્સિમમ માર્ક્સ બોર્ડની પરીક્ષામાં તેમજ દરેક પરીક્ષામાં આવે અને ઓલ ઓવર એમનું રિઝલ્ટ સારું બને. કેમ કે તમે લોકો જાણો છો કે તત્વજ્ઞાનમાં દર વર્ષે 100માંથી 100 લાવનારા વિદ્યાર્થીઓ પણ હોય છે, જેથી એમની ઓલ ઓવર ટકાવારીમાં બહુ મોટો ફાયદો થાય છે. ચલો આજે હવે આપણે વિષય પર આવીએ તો આપણો પહેલો પ્રશ્ન આજે આપણે પહેલા ચેપ્ટરનો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભણશું. તમે જાણો છો કે આ એક એવો પ્રશ્ન છે કે તમે પાછલા ગયા વર્ષોના જેટલા પણ પેપર જોશો એ દરેક પેપરમાં તમને આવો પ્રશ્ન જોવા મળશે. પ્રશ્ન કયો છે? વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી ઉદાહરણ સહિત સમજાવો. હવે બે શબ્દ છે, એક છે વિધાનપરક અચલ અને બીજું છે વિધાનપરક પરિવર્તી. હવે દરેકે દરેક પ્રશ્ન કઈ રીતે લખવાનો છે સમજીએ આપણે. ચલો સૌથી પહેલા આપણે સમજશું વિધાનપરક અચલ. હવે વિધાનપરક અચલ વિશે આપણે સૌથી પહેલા તો તેની વ્યાખ્યા લખશું. શું લખશું? વ્યાખ્યા વિધાનપરક અચલ. ચલો વ્યાખ્યા શું છે? અમુક નિશ્ચિત. હવે આપણે નિશ્ચિત ગુજરાતી શબ્દ છે, પણ અંગ્રેજીમાં આપણે એને શું કહીએ છીએ? ફિક્સ કહીએ છીએ ને. ફિક્સ, આ ફિક્સ છે, આ નિશ્ચિત જ છે, આ જ હોય એ કહીએ છીએ ને, ફિક્સ હોય. એટલે સમજી લો અમુક નિશ્ચિત. નિશ્ચિત એટલે ફિક્સ વિધાન. કેવું વિધાન? નિશ્ચિત એટલે કે ફિક્સ વિધાન. આ કોઈ એવું વિધાન છે કે જે વિધાન કેવું છે? નિશ્ચિત વિધાન છે. આપણે જો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું શું? પ્રતીક. પ્રતીક એટલે કે સિમ્બોલ. કોઈ પ્રતીક વાપરીએ છીએ પણ કોના માટે? નિશ્ચિત વિધાન માટે. ફરીથી વ્યાખ્યા સમજો. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એટલે વિધાનપરક અચલ. કઈ વ્યાખ્યા છે? મારી સાથે બોલો. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એટલે વિધાનપરક અચલ. વિધાન કેવું છે? નિશ્ચિત. પહેલેથી કોઈ એક વિધાન હોય જે વિધાન કેવું છે? નિશ્ચિત છે, ફિક્સ વિધાન છે. હવે આપણે આ જે વિધાન છે એના માટે આપણે શું કરી દેવાનું છે? કોઈક પ્રતીક વાપરી દેવાનું છે. વિધાનના માટે આપણે શું વાપરવાનું છે? કોઈક પ્રતીક. પ્રતીક એટલે કે સિમ્બોલ. હવે પ્રતીક કયા વાપરવાના એ પણ પ્રશ્નો થાય. ચલો એ પણ કનેક્ટેડ છે, આપણે એ પણ સમજી લઈએ. એટલે આપણે પ્રશ્નમાં બીજો મુદ્દો આપશું, સંજ્ઞાઓ અથવા તો પ્રતીક. બેમાંથી કોઈ એક પણ લખી શકાય. સંજ્ઞાઓ પ્રતીક બંને મતલબ એક જ છે. ચલો હવે પ્રતીક કયા વાપરવાના છે? હવે પ્રશ્ન ફરીથી મગજમાં ક્લિયર રાખો. કયો છે? વિધાનપરક અચલ. તો પ્રતીકો વાપરશું આપણે. ચલો વિધાનપરક અચલ તરીકે કેવા? અંગ્રેજી અક્ષરના અને કેવા? A થી Z, જેમ કે P, Q, R, S, ABCD. A થી Z માં તો ગમે તે આવી જાય. કોઈ પણ અંગ્રેજી અક્ષરના કેવા? A થી Z સુધીના પણ. ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન કયો છે? વિધાનપરક અચલ. તો વિધાનપરક અચલમાં કેવા? અંગ્રેજી અક્ષરના A થી Z સુધીના પણ કેવા? કેપિટલ અક્ષરોનો જ ઉપયોગ કરવામાં આવે છે. ચલો ખ્યાલ આવી ગયો. કયો પ્રશ્ન છે? વિધાનપરક અચલ. તો અક્ષરો કેવા? કેપિટલ. A થી Z સુધીના કેપિટલ અક્ષરનો જ ઉપયોગ કરવામાં આવશે. ફરીથી વ્યાખ્યા સમજીએ. અમુક કેવું? નિશ્ચિત. વિધાન કેવું છે? નિશ્ચિત છે, ફિક્સ છે. આ વિધાનને માટે આપણે શું કરી દેવાનું છે? કોઈક પ્રતીક વાપરી દેવાનું છે. પ્રતીકે આપણે કયા વાપરશું? અંગ્રેજી અક્ષરના A થી Z સુધીના પણ કેવા? કેપિટલ અક્ષરોનો જ ઉપયોગ કરશું. ચલો આટલે સુધી વિદ્યાર્થી મિત્રો તમને ડાઉટ ક્લિયર છે? હા, ચલો આગળ જઈએ. હવે સમજીએ ઉદાહરણ. ત્રીજો મુદ્દો આપણે શું લખશું? ઉદાહરણ. હવે સમજો. અહીંયા ઉદાહરણ કયું છે? અમદાવાદ સુંદર શહેર છે. અહીંયા આપણે પહેલેથી એક વિધાન લખી દીધું. શું લખ્યું છે? અમદાવાદ સુંદર શહેર છે. ચલો હવે આ વિધાન લખી દીધું એટલે કે ફિક્સ થઈ ગયું. વ્યાખ્યા શું હતી? અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. તો ચલો આ નિશ્ચિત વિધાન થઈ ગયું. આ વિધાન કેવું થઈ ગયું? નિશ્ચિત. અમદાવાદ સુંદર શહેર છે. આ જ વિધાન રાખવાનું છે. હવે વિધાન આપણે બદલવાનું છે નહીં. પણ આ નિશ્ચિત વિધાન છે એ વિધાનના માટે આપણે શું કરવાનું છે? કોઈક પ્રતીક વાપરવાનું છે. એટલે જુઓ,
આ વિધાન માટેના પ્રતીક તરીકે આપણે શું કરી શકાય? એ અથવા આર અથવા ટી અથવા અન્ય પણ કેવું કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરી શકાય છે આ વિધાન માટે. આ વિધાન કેવું છે? નિશ્ચિત છે. તો એ નિશ્ચિતને માટે આપણે શું વાપરવાનું છે? પ્રતીક. પ્રતીક તરીકે તમે કોઈ પણ લખી શકો, એ અથવા આર. કોઈ વિદ્યાર્થી એમ કે મારે એ લખવો છે, કોઈ વિદ્યાર્થી એમ કે મારે આર લખવો છે, કોઈ વિદ્યાર્થી એમ કે ટી લખવો છે, કોઈ એવો વિદ્યાર્થી છે જેમ કે મારે ઝેડ લખવો છે, તો પણ લખી શકાય. પણ લખશું કેવા? આપણે કેપિટલ. એટલે ચલો સમજીએ. અહીંયા કયું છે? અમદાવાદ સુંદર શહેર છે. વિધાન થઈ ગયું. આ વિધાન અહીંયા લાવ્યું. અમદાવાદ સુંદર શહેર છે. હવે આ વિધાન માટે આપણે શું કીધું? કેવા અક્ષર? કેપિટલ અક્ષરનો ઉપયોગ કરશું. તો દાખલા તરીકે આપણે વાપરીએ છીએ એ, પણ એ આપણે કેવો લખ્યો? કેપિટલ લખ્યો. હવે અહીંયા ઝેડ લખવો હોય તો પણ લખી શકાય, ડબલ્યુ લખવો હોય તો પણ લખી શકાય, આર એસ ટી યુ કોઈ પણ કેવા લખવાનું થશે? કેપિટલ જ લખવાનું થશે. ચલો વિધાનપરક અચલમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો. ચલો સમજો. હવે મુદ્દો એ છે કે વિધાનપરક અચલ અંગે મુદ્દો ખાસ નોંધપાત્ર છે, એટલે કે સમજવા જેવો છે કે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે કેવા અમુક જ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવો એવો કોઈ જ નિયમ નથી. એટલે કે આપણે અમદાવાદ સુંદર શહેર છે એના માટે એ વાપર્યું, પણ એના માટે એ જ વાપરવું એવો કોઈ નિયમ નથી. અમુક જ કેપિટલ એટલે કે એ જ ઉપયોગ કરવો, બી જ ઉપયોગ કરવો, સી જ ઉપયોગ કરવો એવો કોઈ જ નિયમ નથી. તમે કોઈ પણ અક્ષર વાપરી શકો છો, બસ શરત એ હોવી જોઈએ કે વિધાનપરક અચલ છે તો કેપિટલ હોવો જોઈએ. ચલો આટલે સુધી ડાઉટ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ જઈએ. હવે સમજીએ આપણે વિધાનપરક પરિવર્તી. ફરીથી સૌથી પહેલા એની શું લખશું આપણે? વ્યાખ્યા. વિધાનપરક પરિવર્તી. ચલો વ્યાખ્યા સમજીએ. જો વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને, હવે જેને સ્થાને સમજો, જેને સ્થાને શું કરી શકાય? કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. હવે ફરીથી જુઓ, જેને સ્થાને એટલે કે આ પ્રતીક છે. આ પ્રતીકને સ્થાને શું કરી શકાય? કોઈ પણ વિધાન મૂકી શકાય. જો વિધાનપરક અચલમાં કેવું હતું? વિધાન નિશ્ચિત હતું. પણ અહીંયા તો શું છે? તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. તમારી મરજી હોય એ વિધાન તમે એમાં મૂકી શકો. પણ કોને સ્થાને? જેને સ્થાને એટલે કે આ પ્રતીકને સ્થાને, એટલે કે કોઈ સિમ્બોલ હોય એ સિમ્બોલના સ્થાને આપણે શું કરી શકાય છીએ? કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ. આપણી મરજી હોય એ વિદ્યાર્થી એક મૂકે, બીજો વિદ્યાર્થી કંઈક બીજું મૂકે, ત્રીજું વિદ્યાર્થી કોઈ ત્રીજું વિધાન મૂકે. બિલકુલ મૂકી શકાય, કેમ કે શરત શું છે? જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. ચલો હવે અમે પ્રતીક કયા વાપરશું? સંજ્ઞાઓ એટલે બીજો મુદ્દો આપશું, સંજ્ઞાઓ કે પ્રતીક. ચલો વિધાનપરક પરિવર્તી તરીકે કેવા? અંગ્રેજી અક્ષરના ફરીથી વિધાનપરક અચલ જેવું જ એ થી ઝેડ આવ્યું, પણ જુઓ સમજો અહીંયા શું લખ્યું છે? એ કેપિટલ છે કે સ્મોલ? સ્મોલ. ઝેડ એ થી ઝેડ સુધીના જેમ કે પી ક્યુ આર એસ એ બી સી ડી, જો પણ બધા મેં કેવા લખ્યા છે? સ્મોલ. વિધાનપરક અચલમાં શું હતું? કેપિટલ. તો જો વિધાનપરક પરિવર્તી તરીકે અંગ્રેજી અક્ષરના એ થી ઝેડ સુધીના કેવા? સ્મોલ. સ્મોલ એટલે કે નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. જો વિધાનપરક અચલમાં શું હતું? કેપિટલ. વિધાનપરક પરિવર્તીમાં શું છે? સ્મોલ. ચલો આટલે સુધી ડાઉટ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે સમજો, આ જે સ્મોલ એટલે કે નાના અક્ષરોને સ્થાને આપણે શું કરી શકીએ છીએ? કોઈ પણ વિધાન મૂકી શકાય છે. ઉપર સ્મોલ એ લખ્યો હોય તો એને સ્થાને તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. સ્મોલ આર લખ્યો હોય તો એને સ્થાને પણ કોઈ પણ વિધાન મૂકી શકાય છે. આપણી મરજી હોય એ વિધાન મૂકી શકાય છે. અહીંયા એવી કોઈ શરત છે નહીં. ચલો વિધાનપરક પરિવર્તી અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે વિધાનપરક પરિવર્તી એ શું નથી? વિધાનો નથી, પણ શું કરે છે? વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે. એટલે કે સમજો, જો વિધાનપરક પરિવર્તી શું છે? પોતે વિધાન છે નહીં, પણ આપણે શું કરીએ છીએ? એ પરિવર્તી એટલે કે પ્રતીકને સ્થાને આપણે કોઈ વિધાન મૂકીએ છીએ ને, તો એ વિધાનના શું કરે છે? માત્ર સ્થાનનો જ નિર્દેશ કરે છે. માત્ર એ પ્રતીક આપણને દર્શાવે છે કે તમે આના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકો છો. પછી આપણે ગમે તે વિધાન મૂકીએ, એટલે કે વિધાનપરક પરિવર્તી પોતે વિધાન છે
નહીં, પણ એ શું કરે છે, માત્ર વિધાનનું સ્થાન જ દર્શાવે છે. એ કહે છે ભાઈ અહીંયા તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. એટલે એની વ્યાખ્યા શું હતી? જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. એટલે વિધાનપરક પરિવર્તી શું નથી? વિધાન નથી, પણ શું દર્શાવે છે? વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આ વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી પ્રશ્નમાં બરાબર ખબર પડી હશે. જો કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખી શકો છો. તમારા દરેક પ્રશ્નનું સમાધાન હું 100% આપીશ. અને આ વિડીયોને તમારા તત્વજ્ઞાન વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો, જેથી એ પણ સમજી શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આવા તત્વજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, તમારી એક્ઝામ માટે ઉપયોગી પ્રશ્નોના હું પ્રશ્નોની દરેકે દરેક વિડીયો અપલોડ આ યુટ્યુબ ચેનલ પર કરવાનો છું. જેથી તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તમારા જે પણ પ્રશ્નો હોય ખાસ કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી કહેજો, જેથી તમારો ડાઉટ બિલકુલ સોલ્વ કરી શકાય અને આપણા તત્વજ્ઞાન વિષયમાં મેક્ઝિમમ સ્કોર તમે મેળવી શકો એવો મારો પ્રયત્ન છે જ. તમે પણ પૂરેપૂરો પ્રયત્ન કરો, હું પણ પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને આપણે મેક્ઝિમમ સ્કોર કરીશું આ વખતની બોર્ડની પરીક્ષામાં. ચલો ધન્યવાદ. મળીએ આપણે બીજા વિડીયોમાં.